ટાટો ટાટો વાયરો જબર વાયરો હવે હોઈ જાવ છે તો ખાવ ખાધું તાપે દબાઈ ખાધું પડશે અરે આફરો જેવું લાગે છે થોડું ઘણું ઈ તો હોઈ જાય એટલે થઈ જાવ રેડી અરે હા મસ્ત ઊંઘ આવે છે ટાઢો ટાઢો વાયરો આવે છે ફુવારા સારું છે એટલે વધો છે એની મસ્ત વાયરાનો ઊંઘ હમણાં આવે તો જો ખાલી આજે જો માથે પડ્યો એટલે શું વધારે ખવડાઈ ગયું વધારે ખવડાઈ ગયું આપરો સડી ગયો ને એમાં તો માથે ખાતા હોય તો તું ઓછું ખાય પણ દબાઈ હારો મેઠો લાગ્યો દબાઈ કાઢો પ્રો ગોળો ખસી ગયો છે ગોળો ખસી ગયો હોય મરી ગયા ફટાફટ જા કે પેટ ફાટી જાય છે અરે હાલો કાકા લેબુ અરે લેબુ તો કાકા પીજો બધું તો વધારે થયું છે એટલે તું મનુ કાકાને બોલાતો હોય જા ફટાફટ તારે છોકરા તો પોણનો વારો છે આવું છે ક્ષેત્રમાં આવવાનો કેમ છે કાકા સપ્પો ખોઈ ગયો એટલે આ શું સંપલ ખોઈ જાય આવવાના પગે ફરાય સપ્પો ખોઈ ગયો તો પેલો લાડવા હા આ તો યાદ કરાવજો ગમત સંપલ લઈ લ્યો આવવાના પગે ના ફરાય હવે તો વાલ ચમચમ છે તો કમ્પ્લીટ બધું કમ્પ્લીટ ક્ષેત્રમાં જ હે રેડી છે બધું ક્ષેત્રમાં દવા દે છોકરા બેસ આ તો રહ ખાઈ ખાઈ ના તો હેરાન થઈ ગયા છે પછી કોણ વાળો સુખશું છે તો વાળવું નહીં મનુ કાકા હા હટજો માર કાકાને ગોટા સડ્યા શું તારા બાપને તારા આવા તાપનું તો નેઠ ખાવા ખાઈને હવે આટલા આઈને બેઠા હતા ઈ તો મનુ કાકા રહ વધારે પી જાય છે તો ગોટા સડી ગયા રહ વધારે પી જતા પણ એ ખાવાની ભોંત આપતો નહીં જેન તે ખા કરે છે આટલી ઉંમરે છેડ મળતો નહીં ખાવાની હટ ફટાફટ હટ છોકરા ઠંડો છે પણ ખાવાનો જો જેવા ઈકારા મારે ખુશી ના ગડા ભાઈ અરે પેટ દુખે પોળો સડી ગયો પોળો મારા ભાઈ ડોક્ટરને ફોન કર પર ઊંઘો તો હમણાં આવશે ઊંઘ શું ગાતું તું રહ ગાતો રહ વધારે પી ગયા છે એટલો પણ આ તો ખાવાનું છે ફોન રાખે જેન તે ખા કરે છે આ ચાલ પીજો જલ્દી કરજો હલો ડોક્ટર સાહેબ અરે મારે ગોડો બેઠો બીમાર છે આજે ફટાફટ તમે રમેશભાઈ ભૂરે આવો ને વે કો ઊંઘી નહીં કહેતા કે બેસી નહીં કહેતા ફટાફટ આવો સ્ટેબો સાડિયા પર ગાયો છો ગાયો હા રોરો ભાઈ ગાવ ત્યાં ડોક્ટર આવે છે ગોડા ભાઈ ચાર આવશે બસ તરત આવે છે ઘડીક તો ઊંઘો પણ અરે આવશે પણ ઊંઘ જ નહીં આવતી તો પણ ખાવાની ફોન રાખો કે અરે પણ ખાવાડી તો ફોન રહ મેઠો હતો ઈ રહ ભાઈ નામ આપણા શરીરે હાસમવું પડે પણ હવે એનું શું ખાધું પૂરું એનું તો બસ એમાં આપરો સડી એમાં છોકરે દબાવી પાછું છોકરા ભાઈ ઓય છોકરા મૂળીઓ વાયા છે કોણ તો એને વાયા છે તારે. હાલો ઘડીક ઊંઘો ડોક્ટર આવે તો અરે ડોક્ટર હવે ફટાફટ બોલાવો મારા બૈરો થઈ જાય છે તો ખામા કરો અરે દબાવો. અરે હા. કોટા ભાઈ તમે તો અરે. બધું કર્યું છે અરે બસ એટલે આ બધા દુખે છે એટલે આ તમે તો ડોક્ટર આયો કે નહીં બસ ફોન કરે આવી જા પાસ કાકા આ કોની ગાડી આવી ડોક્ટર સાહેબ જ હશે સીધા ડોક્ટર સાહેબ થી જ ગણ એની ગાડી જ છે એ હેડજો કે આવો ડોક્ટર સાહેબ આવો બહુ ભાઈ આને શું થયું આ બાજુ આમ કેમ કરી ગયા છું શું થયું કાકા તમારે બોલો ફરી ગયો કેવી રીતના ચડ્યો છોકરો દબાયો કાઢો તો આ ઉંમરે આટલો બધો રહ ના ખાવાનો હોય ને થોડું અરે ફોન ખાય તો રાનો હરખ ઉઈ જાવ તમને ઇન્જેક્શન આલી દઈએ કેમ છે હવે અરે દુખે છે હલો અરે ઘણું હવે દવા લગાડો સાહેબ બીજી તકલીફ તો નહીં દાદા બીજું કોઈ દેખાતું નથી એવું થોડો રસ વધારે ખાઈએ ખાવામાં ફોન રાખી નથી આફરો સડી ગયો આફરો અમે અમારા એક કામ કરો, તમે સુઈ જાઓ, દવા લખી આલો ઉપર
લાવો. અરે ઊંઘથી આપણે દવા લઉં તમને. આ દવા લઈ આવો. આ તો પછી મેડિકલ ઉપર જઈ અને લેતા આવજો. અને જો ન મટે તો કાલે તમે અમારી હોસ્પિટલ પર બતાવવા આવજો. બરાબર? લો આ રાખો. હા સાહેબ. અને સાહેબ તમારું પેમેન્ટ? એ લઈ લેજો તમે ત્યાં આવજો ને એટલે કાલ પરમે વાત. હા હો સાહેબ. હવે ખાવામાં થોડું ધ્યાન રાખજો. સારું ને સાહેબ. ધ્યાન રાખશો. ગોડાભાઈ તો હું દવા લેતા આવું મેડિકલ મેડિકલ માંથી લઈ જાવજો અને એના ઉપર મટી જશે. હો બાકી તમારે ન મટે તો દવાખાને બતાવો. ગોડાભાઈ તો હું દવા લેતા આવું. અરે જા ઓડી અરે કાકા ઊંઘો આ મનુ કાકો દવા લઈને દવા લઈને આવ્યો છો? છોકરા ના લોટો બતાવે દવા લો બધી. લાયો તો દવા લાયો. તો તને દવા હાલ તું પેલા હરખા દો. ગોળો સડી ગયો છે. હા ગોળો છોડી ગયો છે. અલ્યા શું આવું ગાતું છે? આવું મેં ઉલટી ગયું. શું ગાતું છે કે આવું? તો કેસ નીકળે છે આવું? લાજો છોકરા ફટાફટ. લાવો ફટાફટ. દવા લે. હવે ચમ છે? આજે તો હાલ ગોળી લીધી છે. મટી જાય. ડોક્ટર સાહેબ જાણકાર છે, ખબર છે? મારો જાણો છે. અરે ભાઈ આરામ કર. હા. બાસ મારા છે કે ટુકડી ના આવું. ગરમી કેટલી પડે છે. અરે માશિયાને બોલાવો. શું બનાવ ભાઈ? માશિયાને બોલાવો. અને આ પણ શું? મારો કાકા તમારો માસ છે. તમે જઈ છે કાકા તમે જઈ છે મરી જાશો. અને આ બરાબર ગરમ એમન. હલો. કેનો ફોન આવ્યો? હલો ના હોય ચાર ઓહ મારું બેટું ઉભા રહો અમે આવો હેડો એટલે આને અત્યારે જ મારવું તો ખરા કાપવું તો અલ્યા કા અલ્યા ઊંજી મત અલ્યા ઓલો જતો રહ્યો કુણો અલ્યા ગોડો ચોકન જતો રહ્યો. મરી ગયો ચાણી અલ્યા હમણાં ઓલા ફોન આવ્યો તો ઈન બા ઓલા પાડોશી છે ને મનુભાઈ એનો ફોન આવ્યો તો પેર બુટ પે હું શું કરું રૂમાલ લેવો તો નહીં ચાલ છે ને ઈ તો અમે માસી છે ને હું શું કહું હા મારું બેટું મન રોતો જ નહીં આવડતું એવડો વિકારા પાડજે. અલ્યા ઈકારા તો હાસી વાત છે પણ માસી આવી છે રોવું પડે ને હેડ હું શીખવાડું તને. એમ ને હેડ તો વાથી પોહરો પછી હે હું શું કહું હા અલ્યા મને તારો બધો રોતો નહીં આવડતું મને કાકલા કે તું કર હે એમણે જૂઠું રોવા. પણ હું તને શું કહું હા હું તને સુનટીયું ભરો ને તું મન સુનટીયું ભાઈ એકબીજા પર ખાપો મેલો. અલ્યા ના મારી બેટી તારી થાપ તો ભારે વાગે હો એ તો મરવા વાળા જ મરી ગયા ને ખોટું મું ઉપર તાપ થઈને મરી ગયું હેડ હે સુંડી ફૂટે તો થાય. એ કમ કે પણ હું તને શું કહું કોઈ મારું બધું હમે દેખાતું ચમ નહીં ઓલા ખાલી એક ઊંઝો છે ને ભાઈ બેઠો છે અને બે છોકરા બેઠા લાગતું યાર નહીં. જવા જ જે આ તો રોવાનું ચાલુ કરી મારો ગોડો રે મારો ગોડો રે શું છું તું લ્યા વધારે પી ગયા હાજા નહીં. અરે હાજા નહીં ઈ તો જતા રહ્યા એ ગોડા મારો પણ બે પૂછવા જ છું એમ ડાયરેક્ટ ચોરવા મળ્યા તો મહેમાન શું જોઈજો? અચાનક બીમાર છે હતા. હા ડોક્ટર સાહેબ એમ કહેતા હતા કે કોઈ રસના કારણે શું છે, કોઈ રસ વધારે પી ગયા. આ તો જ અમે લેટવો સોરે સોરે ખાઈ જાતો તો. પણ હવે મૂકી હે હવે રોવાનું બંધ કરીશ ઓય રોન કરતા થઈ ગયું ને? તો પાવસન તો અમે શું મેકીને જો આપડા હારું હે મનુભાઈ આમ બીજા તો કોઈ આયા ચમ નહીં ગોમના હજી કોઈ કીધું નહીં કયો હે કીધું તો ફોન કર્યા હતા. હા
પણ આવી રહ્યા છે. આ શું થયું તું? આ કોક ડોક્ટર સાહેબ એમ કહેતા હતા હા ખાવામાં થયું છે હા ડોક્ટર સાહેબ કે મટી જાય પણ મારું કોઈ મટ્યું નહીં. કશો વાંધો નહીં હું શું કહું હા. હવે કાઢવાની તૈયારી કરો કોઈ આવ્યું ના હોય તો પછી આપણે ઘાટા પર 4 જણા હા, તો એમ કરો. તો પછી પણ ઉપર ચાટું બધું પેટ ફૂલી ગયું છે. હા આ તો મારે બધું પણ આ કોક બીજું લાગે એમ ચા ડોક્ટર હતો ચિયો પોલીસ કેસ ના કરો પોલીસ કેસ પણ કર્યો નહીં. હું શું કહું પેલા કમ્પાઉન્ડર ને ફોન કરો હા તો ડોક્ટર હોય તો ડોક્ટર ને ફોન કરો જે હોય ને ફોન કરો જે નંબર નંબર ફોન કર્યો તો એ ફોન તો એનો જ તરત કરો ને. હોય ડોક્ટર સાહેબ એ તમે આ વિઝિટ નથી કરી ઓય બપોરે મારો ડોગ એની લગભગ જતો રહ્યો છે મોણો. આ તો તમે તપાસ ગમે એ ભાઈને મેલો ને. મોડું થવાનું છે. આવો સર ચાલો ફટાફટ આવો તપાસ કરી દો તમે. કેટલા છોકરા કેટલા છે? હારો આવો. એક લાગે છે, એ લેતો. હા આવો. કયો છોકરો હોય? અરે અરે ચિંતા ના કરતો બટા અમે બેઠા હો દાદા કેટલા વીઘા જમીન છે છોકરાને કેટલા વીઘા જમીન નથી ડોહાન અંદાજે ડેડી ખોડેલી હો તો? હા. ખોડેલી હેર આપી. હે? ખોડેલી હેર. તું શાનો લે તું માસે છે તાર કોમ ના આવે હું લઈશ મારો છોકરો જો છે માસી કોમ આવે. પણ તારે 2 છોકરા છે હા, તો ઈ હું લઈશ લે ના હું લઈશ પણ તમારે કોઈ નહીં લેવો મામે વખત ભાઈ હતા અમે લેવા રોકો હો કોઈ કહો તો ને અલે તમારે આ તમારે ના લેવાય મારું ગોમ તમારે કોઈ લેવા નહીં. પણ અમે હગા માસી હતો. ભલે તમે કે માગે છો તો મારું ગોમ ના કે અરે પણ માર ગામ ના તોય ઈ તો અમે ગમે એવો તમારો ભાઈબંધ હતો હા. તમારો ભાઈ બોલો તો પણ મારો તો કુટુંબી ભાઈ હતો કે જો ભાઈ તું કે એમ ચેત નહીં થાય હા. એ અમારો ભાઈબંધ હતો અને તારે કોઈ લાગતું ઓળખતું નથી. માર માસી હગા મારે માસી. લાગતું ઓળખતું જ છે પણ તમારે લાગતું ઓળખતું નહીં. અલે અમારો ભાઈબંધ તે આ ભાઈબંધ? અને ઓનો માસી આવી દે એ માસી છે એટલે તો એ તો આ છોકરાને અમે ખોડો ખોડી ભાઈ દેવાનો. મારો. હું લે ખોડે. માસીની માં ભાઈ છોકરાને તમે હું જમી છોકરા આજથી હું તાર બાપ હોય આવતો મારા પાસે ઓય ની ઓય આવે, ઓય. ના ના મારા પાસે આવતો રે ઓય ઓય. ત્યાં જવાનું નહીં. ઓય રે. જમીનો રહે ને બધાનો રહે પાછો. ના ઈ તો હું હાસવીસ બટાટા ને તાર જોતો છે લે આ બંધ રાખી તું. હું હાથું કમાયો. તને આ મોણા અલ્યા તું વ્યવસ્થિત બંધ લાગે રાખ છે? એ તો અમાય માર એ મોણા વ્યવસ્થિત નહીં તને દેખાયેલું છે? બધી વાતો છોડી સો મારો લેવો છે ખબર. હા પૂનમ છે કાકુબા. નો થોડો લેવો તો બંધ થા ખબર. હા મેં બાળકને કીધું પડું હતું. હમ. ચાર નહીં કીધું અરે મળશે ને તો હું છોકરીને લઈ આવ્યો. એટલે તમે જમી લેવા આવ્યો છો કે રોવા આવ્યા છો? અરે હવે તાર જમીન લેવા એક રૂ આવ્યો છે. રો હા, એ લપા હવે શું રોવાય હવે તો લેટવા નીકળી. તું એ મરીશ પરો રહમન રહમ છોકરા હોય યાર. નહીં આ બધું બેહી લે અહીંયા અને હું શું કાઢવાની તૈયારી કરો આ ચેલે રહ્યો મેં કાંઈ પડે. ડોક્ટર આવેલો છે કીધું કે આવું બોલાવો હવે. ગંધારો છે ગંધે પડે તો પડે. એમાં ગંધા તો આ કોક આમાં અવાજ તો આવે મારું બટ તો બહાર તો છે હા તો તમે ના કીધું આમ ગંજ બસ એટલે હવે રોજ બંધ કે નાટકડા ઈ જ ના પાડતું નો છોકરો લેવા આવ્યો ઈ જ મને શું કે ખબર હે હા. મન કે માર કે મન રોવા નહીં આવતું મરવા છે. બંધ થાક પણ ના તમે માસી નહીં રહેતા તમે જમીન રો તો મારે નહીં જોતી જમીન છોકરા ઈ તો અમે તને અમે સપોર્ટ કરશો હો પણ કોણ છોકરા. હવે હું શું કહું કાઢવાનું કરો હરાવો કાઢવાનું કરો ડોકો અરે 100 મિનિટ કાઢવાનું કરી કે તારે રોવા બેઠો છે ઓય છોકરા તો થોડું રો શાસ્ત્ર કરવું પડે એટલે પણ મન તો બચાવ હા મૂળ એટલે શું કે મારું. એટલે હાલ છોકરાને મીઠ તું કાઢવાનું કે ઉભા માર કાકો જતા રે. છોકરા. બટા રોવાન કોઈ કોનો નહીં થાય, હું હું શું શું કહું ઓય સમસાન કેટલા તમારે સમજાવ તો થોડુંક છેટું છે થોડુંક છેટું છે આપણે 3 જણા છે ચોથો ચો છે ના આવે છે આવી બોલાવો જલ્દી આવશે આવશે બોલાવો તાર કપો આલીને હેડો કાઢો તાર આને બાઈસ મારે છોકરાને ચિંતા ન કરતા હું શું. પણ તારે તારે માશે નહીં તું રોવા આવ્યો છે ગમી લેવા આ આવ્યો મહેમાન મન તમે મન લાગતું નહીં તમે આ ભાઈને રોવા આયા હો હું શું કહું ઓલા ભાઈને ફોન કરું કાઢો એલ્યા એક તો અમે તો પાસ શું કેવા હું તો હમણાં ખેતરમાં થાય તો ભૂખે લાગી છે મારી બેટી કેટલું બધું ખાવા પર હોટ કેટલું બધું ખાવા પર આ તો રોડ છે બરો. તાર કરવાનું છો કરવાનું હોય આ જમીન નહીં છે. સુનિલભાઈ ફટાફટ આવજો તમે ઈ હવે ઈ તો છોકરાને પસવાતી તો એનો જમીન નહીં છે. હાલો. તું પાડો. ઉભા રહો પણ ચોથા તો આપણે છે તો ઉપાડી તું વડો થઈ ગયો લે એટલે આપણ રોવાનું બંધ કરી કી બોલવાલાને તો બોલાવો તો આ લોકો ભૂલ નહીં કરતા ખાઈ છે એમ ને આવ હારો ઓલો પૈસે લઈ રહ્યો મજા આવતો છે આ આયો અલે હેડો હેડો હટાય હવે હું શું કહું હા. અને એ બંધ થાક પણ બંધ થા અને ફાળી ઉઠાવો અને આવી રીતના લઈ જવાય હોય બસ બસ હવે હું શું
પાડા જેવો છો ઓય મેડો ઓમ ઓય જમીન લેવા આયા છે પાછો આવતો રહ્યો છે લ્યા. હું તો જીવતો છું પણ અલા અસલી શું નથી પણ મરતું મારી દી મારી જમીન મૂલ્યા તો આવ્યો પાછો. આ જમીન ઉભા હા જમીન લેવા આયા છે અલ્યા જમીન લેવા નહીં આયા તો આવું કે કરે આ પાતા નહીં પાતા નહીં રાખો. એ તો ગેસ નીકળે છે શું કાઢું છે મારી જોગન પાસ મારો મારી જાય છે. અલ્યા, પણ